અને અહીંયા ગાડી બાલ મંદિર જેવો વિસ્તાર છે, નાના છોકરાઓ આવે છે, ઘરના પણ નાના છોકરા છે, તો કોઈ પડી જાય એવી પણ અમને દેશ જ છે. એટલા માટે પછી અમે અમારા ખર્ચે સ્વખર્ચે અમે ખોદકામ કરીને લીકેજ બહાર કાઢ્યો. જે પાઇપ છે એ પાઇપની અંદર એ અહીંયા ગાડી પેડલ મારીને અને રબર મારીને સમસ્યાનું જે નિરાકરણ થવું જોઈએ અને સુચારુ રૂપે જે વહીવટ થવો જોઈએ તે નગરપાલિકાનો થતો નથી. નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા નગરપાલિકા ઉપર છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ત્યારે વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ધરાવતી પાલિકા જ્યારે નગરમાં પાણીની પાઇપલાઇન તૂટે છે ત્યારે લોકો જાતે ખાડો ખોદાવે છે અને પાલિકાને જાણ કરે છે કે આવો હવે રિપેર કરી આપો. ત્યારે પાલિકાના માણસો આવે છે અને વિધિસરનો વાલ અને સામગ્રી બેસાડવાને બદલે સાયકલની નકામી ટાયરનું જે ટ્યુબની જે રબર હોય છે તે એની પર વીંટીને કામ ચલાવે છે. લોકો સવાલ પૂછે છે કે તમારી પાસે સાધન કેમ નથી, તો કહે છે કે અમદાવાદથી મંગાવવાના છે, 4-5 દિવસ પછી આવશે. બીજા કિસ્સામાં પાલિકા હદ વિસ્તારમાં એક સરકારી જગ્યામાં એક કોઈએ પ્રોટેક્શન વોલ બનાવી છે, ત્યારે તેને તોડવાનો સરકારના એક વિભાગ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે, પરંતુ પાલિકા એવું કહે છે કે અમારી પાસે એને તોડવા માટે જેસીબી નથી, ટ્રેક્ટર નથી અને માણસોને મજૂરી ચૂકવવાના પૈસા નથી. તો આ જવાબ છે વર્ષે દાડે કરોડો રૂપિયાનું બજેટ ધરાવતી રાજપીપળા નગરપાલિકાનું. ત્યારે અમને મળતી માહિતી પ્રમાણે રાજપીપળા નગરપાલિકાના જૂના બિલ્ડિંગનું પ્લાસ્ટર ઉખેડીને નવું કરવા પાછળ 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. રાજપીપળા પબ્લિક ગાર્ડનમાં આવેલા ટાઉન હોલનું રિનોવેશન કરવા પાછળ 2 કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ જ્યારે લોકોને પાણી પૂરું પાડતી પાઇપલાઇન તૂટે છે તો પાલિકા ત્યાં સાયકલના ટાયરની ટ્યુબ વીંટે છે. આવો જ કિસ્સો સામે આવ્યો છે. ભાટવાડા વિસ્તારના રહીશો આ મામલે શું કહી રહ્યા છે સાંભળવા જેવું છે. ભાટવાડા નહેરુ ચાચા બાલ મંદિર પાસેનો વિસ્તાર છે. અમારી સમસ્યા એ છે કે ઘણા સમયથી અમારા નળમાં પાણી ઓછું આવતું હતું, એના માટે અમે નગરપાલિકામાં રજૂઆત કરી હતી. નગરપાલિકામાં રજૂઆત કરતાં અમને મેઇન લાઇનમાંથી જોઈન્ટ મારીને પાણીનો પુરવઠો આપવામાં આવેલો હતો, પરંતુ ત્યારબાદ અમારા ઘર પાસેથી જે લાઇન જાય છે એ લાઇનની અંદર લીકેજ હતું અને લીકેજ હતું એ ફાટી ગયું હતું. એટલે પછી અમે અમારા ખર્ચે સ્વખર્ચે અમે ખોદકામ કરીને લીકેજ બહાર કાઢ્યું. હવે લીકેજ બહાર કાઢ્યા પછી પ્રોબ્લેમ એવો થયો કે લીકેજને હાંધવા માટે અને એની અંદર જે સેન્ડલ નાખવાનું અને એના જે વાઇસર નાખવાના એ વાઇસર અહીંયા આગળ ઉપલબ્ધ નથી. એટલે એ અમદાવાદથી કે સરકારનું જે ટેન્ડર મંજૂર થયું હોય ત્યાંથી મંગાવવાનું હોય છે. તો અમારી ખાસ રજૂઆત તો એ છે કે જ્યારે આવા ખાડા ખોદાય ત્યારે તમે સેન્ડલ મંગાવો ને એમાં 5-6 દિવસ કે 10 દિવસ બરબાદ કરો. એના કારણે પાણીનો ભરાવો થાય છે, ગંદકી થાય છે, મચ્છરોનો ઉપદ્રવ થાય છે. તો જો આ સેન્ડલની ને આ બધાની કામગીરી કાયમ માટેની હોય છે, રાજપીપળા શહેર દિવસે દિવસે વિકસતું જાય છે, તો પછી આવો સામાન એમને સામટો મંગાવી રાખવો જોઈએ અને જ્યાં જરૂર પડે ત્યાં તરત જ એ વસ્તુનો નિકાલ લાવવો જોઈએ, એવી અમારી રજૂઆત છે. અને આ સત્તા માત્ર ચીફ ઓફિસર સાહેબ પાસે છે. બાકી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપભાઈ ગોહિલ, પછી આપણે ગિરિરાજસિંહ ગોહિલ તથા વોટર વર્કર્સના ઇન્ચાર્જ, એ ત્રણે અમને ખરેખર ખૂબ જ સારો સહકાર આપ્યો છે. અમને અહીંયા ગાડી પેડલ મારીને અને રબર મારીને લીક સોલ્વ કરી આપ્યો છે હમણાં પ્રોબ્લેમ. પણ હજુ પણ આ થયા પછી પણ અમારે જે પાઇપ છે એ પાઇપની અંદર એ લીકેજની અંદર પટ્ટો મારી અને જે ફિટ કરવાનું તે કામ તો હજુ બાકી જ રહે છે. આ 20 તારીખનું અમારું ખોદકામ કરેલું છે. આજે તારીખ 29 થઈ, હજુ 2 દિવસ 3 દિવસ કેટલા દિવસ નીકળે એ કહેવાય એવું નથી. અને અહીંયા ગાડી બાલ મંદિર જેવો વિસ્તાર છે, નાના છોકરાઓ આવે છે, ઘરના પણ નાના છોકરા છે, તો કોઈ પડી જાય એવી પણ અમને દેશ જ છે. એટલા માટે અમારે આ રજૂઆત કરવી પડી. કારણ કે ચીફ ઓફિસર નગરપાલિકાના જો ચાર્જમાં રહેતા હોય તો જ્યારે પણ નગરપાલિકાના નગરજનોની કોઈ સમસ્યા હોય તો એ સમસ્યા હલ થતી નથી અને એવો જવાબ મળે છે કે ચીફ ઓફિસર આવે ત્યારે, અને ચીફ ઓફિસર ક્યારે આવે તેનું કંઈ નક્કી નથી હોતું. મેં પોતે પણ આજે નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યો હતો, તો મારી રજૂઆત સાંભળીને એમને એવું કીધું કે હું કન્ફર્મ કરાવીને તમને કહું. ત્યાર પછી એમનો કોલ બેક કોઈ આવ્યો નથી મને. જે સમસ્યાનું જે નિરાકરણ થવું જોઈએ અને સુચારુ રૂપે જે વહીવટ થવો જોઈએ તે નગરપાલિકાનો થતો નથી. તમામ પ્રકારના વેરા ચૂકવ્યા પછી પણ રાજપીપળા નગરની પ્રજા પીવાના પાણી, યોગ્ય સફાઈ અને સારા રસ્તા માટે ટળવળી રહી છે, જ્યારે બીજી તરફ પ્રજાને કોઈ પણ રીતે ઉપયોગી ના થાય તેવા કામો પાછળ કરોડો રૂપિયાનું આંધણ થતું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહેજો.